ગયા છીએ જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકા ફરવા માટે. સાઉથ આફ્રિકામાં રોડનું સ્ટ્રક્ચર એટલું મસ્ત છે. ફલાફલ પ્લેટર આવી ચૂકી છે. એમાંથી આ એક જોર્ડન મને બહુ પસંદ આવ્યા છે. આ બાજુ કસિનો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વધુ વ્લોગમાં. અમે નીકળી ગયા છીએ જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકા ફરવા માટે. સેટરડે સન્ડે રજા હતી અને વિઝા પણ હતા, તો રખડવા નીકળી ગયા છીએ સાઉથ આફ્રિકા. એવું કાંઈ બહુ ખાસ પ્લાન નથી, પણ વિઝા હતા તો કીધું ચાલો રખડી આવીએ. બોર્ડર ઓલરેડી ક્રોસ કરી દીધી છે અને સાઉથ આફ્રિકામાં એન્ટ્રી બી લઈ લીધી છે. સાઉથ આફ્રિકાની બોર્ડર ઘરથી 30 કિલોમીટર છે, બહુ વધારે નથી. તો બોર્ડર ક્રોસ કરીને હવે નીકળી ગયા છીએ. ડ્રાઇવિંગ કરીએ છીએ, જોહાનિસબર્ગ જઈએ છીએ. જોહાનિસબર્ગ 400 કિલોમીટર જેટલું અંતર છે ઘરથી. તો જોહાનિસબર્ગમાં રખડશું આજે. અલય અને કબીર અહીંયા પાછળ બેઠા છે. બોર્ડર ક્રોસ કર્યા પછી પહેલું ટાઉન આવી ગયું છે. ટાઉનનું નામ છે જીરસ્ટ. બોર્ડરથી 100 કિલોમીટર થાય છે જીરસ્ટ. એટલે પહેલાં અમે જીરસ્ટ ક્રોસ કરશું અને પછી રસ્ટનબર્ગ અને પછી જોહાનિસબર્ગ. સાઉથ આફ્રિકામાં એન્ટર થયા પછી પહેલો ટોલ ટેક્સ આવી ગયો છે. અહીંયા ટોલ ટેક્સ હોય છે. બોટ્સવાનામાં અમારે કોઈ પણ જગ્યાએ ટોલ ટેક્સ નથી. અહીંયાથી હવે જોહાનિસબર્ગનો રોડ ચાલુ થઈ જશે. અત્યાર સુધી અમે N4માં હતા, હવે અમારે N1 રોડ પર જવાનું છે. મેકડોનલ્ડ્સમાં બર્ગર ખાઈને અમે આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. નાઇકના શોરૂમમાં ફેક્ટરી આઉટલેટ છે. આખો નાઇકનો ફેક્ટરી આઉટલેટ શોરૂમ છે. મેન્સ, વુમેન્સ, છોકરાના બધાના શૂઝ અને બધું અહીંયા મળી રહી છે. તો શોપિંગ કરવા માટે આવી ગયા છે. શૂઝ લેવાના છે રનિંગ માટે, અને જો બીજું કંઈ ધ્યાનમાં આવે તો એ પણ લેશું આપણે. રનિંગ માટે તો એક આ પસંદ આવે છે. ખાસ મેન તો રનિંગ અને વોકિંગ માટે લેવાના છે. તો આ એક પસંદ આવે છે, તો આ લઈશું. અહીંયા છે ને બહુ બધા જોર્ડન છે. એમાંથી આ એક જોર્ડન મને બહુ પસંદ આવ્યા છે, તો આ લેવાની ઈચ્છા છે ફૂલ. મસ્ત શૂઝ છે, તો એક આ જોર્ડન બી લઈ લઈએ. પે કરવા માટે કેટલી બધી મોટી લાઈન છે. ફેક્ટરી આઉટલેટ છે એટલે અહીંયા ઓલવેઝ ટ્રાફિક હોય છે. 2 પેર લીધા છે, એક જોર્ડન અને એક રનિંગ માટે. અહીંયાથી અમારી શોપિંગ પૂરી થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ મોન્ટી કસિનો. ત્યાં ફરવાલાયક બહુ બધી વસ્તુ છે. કસિનો બી છે, કિડ્સ માટે ગેમ ઝોન બી છે અને અલગ અલગ વસ્તુ, રેસ્ટોરન્ટ ને બધું છે. તો હવે ડાયરેક્ટ અહીંયાથી જઈએ છીએ મોન્ટી કસિનો. અહીંયાથી 10-12 કિલોમીટર જેવું થાય છે. શું હાલે છે બચ્ચા બાટી? મજામાં. આઈસ્ક્રીમની મોજ. ચલો તો અહીંયાથી નીકળીએ અને હવે જઈએ મોન્ટી કસિનો. અહીંયા જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકામાં રોડનું સ્ટ્રક્ચર એટલું મસ્ત છે ને કે 5-5, 6-6 લેન અને એકદમ વેરી વેલ ઓર્ગેનાઇઝ, બહુ સારી રીતે મેન્ટેન કરેલું બી છે. રોડનું સ્ટ્રક્ચર બહુ જબરજસ્ત છે, અમેઝિંગ. મોન્ટી કસિનોમાં એન્ટ્રી લઈ લીધી છે અમે. કેટલી સુંદર જગ્યા છે. અંદર આ ફાઉન્ટેન છે. તમને એમ જ લાગે કે તમે રોડ ઉપર ફરો છો. આ બધું એકચ્યુઅલીમાં ઇન્ડોર છે. આ જે રોડ ને બધું બનાવેલું છે એકચ્યુઅલીમાં ઇન્ડોર છે. અહીંયા રેસ્ટોરન્ટ છે અને ઉપરનું સ્ટ્રક્ચર આખું વાદળોનું હોય એવું બનાવેલું છે. અને ડાયરેક્શન માટે બી કંઈ આ રીતે પોલ ઉપર લખેલું છે બધું. અહીંયા થિયેટર છે, અંદર જ થિયેટર છે, શોપિંગ મોલ છે, બધું જ અંદર છે. અને આ બાજુ કિડ્સ માટે ગેમ ઝોન છે. તો પહેલાં હવે
ગેમ રમવું છે તો અમે ગેમ ઝોનમાં જઈએ છીએ. ચાલો ગેમ ઝોનમાં જવું છે ને? હવે આવી ગયા છીએ બોલિંગ રમવા માટે. કબીર અને મલય બંને બોલિંગ રમે છે. વેલ ડન બોયઝ. વાવ, વેલ ડન કબીર. યસ. Nice, 3,000 point. Ooh, almost. મજા આવી ગેમ ઝોનમાં? અને ગેમ ઝોનમાં મજા આવી? આની અંદર જ જો બધી રેસ્ટોરન્ટ છે અલગ અલગ. આપણે ઓલરેડી બર્ગર ખાઈ લીધું છે તો અત્યારે ખાવાનું નથી. સાંજે આપણે સ્પેશિયલ ડિનરમાં જવાનું છે. ટ્રાય કરવી છે તારે? ડ્રાઈવ કરવી છે? એમાંથી હવે આપણે નાઇટમાં આવી ગયા. સ્ટ્રક્ચર આખું એ રીતે બનાવેલું છે કે થોડી વાર પછી તમને નાઇટ થઈ ગઈ હોય અને એમાં વોક કરતા હોય એવું લાગે, અને થોડી વાર પછી દિવસ હોય, અંજવાળું હોય ને એની અંદર વોક કરતા હોય એવું લાગે. હવે ક્યાં જાઓ છો ભાઈ સ્કૂટર લઈને? નામીબિયા. સાઉથ આફ્રિકા. યુ આર ઓલરેડી ઇન સાઉથ આફ્રિકા. આ બાજુ કસિનો છે. કસિનો અહીંયા છે જ્યાં કિડ્સને એવું અલાઉડ નથી અને શૂટિંગ કરવું બી અલાઉડ નથી. અહીંયા રેસ્ટોરન્ટ એવા બનાવેલા છે કે તમે લાગે કે ઘર પર જ બેઠા છો. જો આ એક આખું ઘર ટાઈપનું જ બનાવેલું છે ને ઉપર રેસ્ટોરન્ટ છે, લોકો બેઠા છે ત્યાં. અને અહીંયા કપડાં સૂકવેલા છે રસ્તા ઉપર. એ ટાઈપનું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. હા હા, બહુ ફાસ્ટ ચલાવો ભાઈ. ચલો ભાઈ, હવે અહીંયા કસિનોમાંથી નીકળીએ છીએ. અમારી એરબીએનબી ગેસ્ટ હાઉસ છે ત્યાં જવાનું છે. ઓલરેડી 5:30 થઈ ગયા છે અને સાંજે પછી ડિનરમાં બી જવાનું છે. તો પહેલાં ચેક ઇન કરી લઈએ ગેસ્ટ હાઉસમાં. ગેસ્ટ હાઉસ પર પહોંચી ગયા છીએ અમે. એકદમ ઓથેન્ટિક છે, જોવામાં બી બહુ જૂનું અને વિન્ટેજ લાગે છે. અહીંયા સ્વિમિંગ પુલ છે, સિટિંગ લાઉન્જ છે, અહીંયા તમે બેસી શકો. અંદર છે લાઉન્જ. અહીંયા પુલ ટેબલ છે રમવા માટે. એક આ બેડરૂમ છે, આ બીજો બેડરૂમ છે. સારી જગ્યા છે. થાકી ગયા હે?
હવે બધા ફ્રેશ થઈ ગયા છે. ડિનર જવા માટે થોડો ટાઈમ છે, તો મલાઈ અને કબીર પૂલ રમવા મળ્યા છે. આવડે છે પૂલ રમતા? Daddy, this one is mine, right? This one. This one is for Kabir. વેઇટ હું બતાવું તમને કઈ રીતે રમવાનું. ઓકે, Daddy, let us play table tennis. Who's cooking this thing? અમે જે ઓર્ડર કરેલો અને જેની આતુરતાથી મલાઈ અને બધા જે રાહ જોઈ રહ્યા હતા એ ફલાફલ પ્લેટર આવી ચૂકી છે. બધો જ સલાડ તમારે ચૂઝ કરવાનો અને આ ફલાફલ છે અને સાથે આ પીટા બ્રેડ છે. આની સાથે ખાવાની કંઈ મજા ઓર જ આવે છે. આ તાહીની સોસ છે, ચીલી પેસ્ટ છે, આ ગાર્લિક પેસ્ટ છે. તો 2 પ્લેટર ઓર્ડર કર્યા છે અમને. તો ચાલો હવે મજા લઈએ. મલાઈને એનું ફલાફલ બનાવી દીધું છે. મલાઈ ટેસ્ટ કરીને બતાવો કેવું છે. મજા આવી? કબીર, તમારું રેપ કેવું છે વેજીટેબલ વગરનું? ના, થોડું વેજીટેબલ તો છે, ઓનિયન છે. Kids, Prince, Paris,